પૂજા કરતી વખતે ઘંટી વગાડવાના શું 5 ફાયદાઓ? 1. મન એકાગ્ર થાય છે. ઘંટનો અવાજ મગજની તરંગોને સક્રિય કરે છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત થાય છે અને મન શાંત થાય છે. 2. સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘંટનો અવાજ વાતાવરણની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 3. જીવાણુઓ અને વાયરસ નાશ પામે છે. ઘંટના અવાજના વાઇબ્રેશનથી હવાનો અશુદ્ધ તત્વો અને હાનિકારક જીવાણુઓ નાશ પામે છે. 4. ધ્વનિ તરંગોનો સાયન્ટિફિક અસર. ઘંટનો અવાજ 432 હર્ટ્ઝથી 528 હર્ટ્ઝ તરંગો ઉત્પન્ન કરે છે, જે શરીર અને મન માટે આરામદાયક અને લાભદાયક છે. 5. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ. ઘંટનાદથી ઓમ જેવી ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે દેવત્વને આવાહન કરે છે અને પૂજાની વધુ અસરકારક બનાવે છે. પૂજા કરતી વખતે ઘંટ વગાડવું એ માત્ર પરંપરા નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે, જે આપણા શરીર, મન અને પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયક છે. મિત્રો, આશા કરું છું કે આપને મારું આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનું હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.